હાવજ ગાયનું મારણ કરે એવું બને ને સાહેબ? આજ ગાયોને હાવજ ચારતા હતા. માડી તારા ગોરહડા એ ઉજળાને કરણી સંતની, માડી તારા વલોણા એ ઘૂઘ મેને પેલે ભોર રે મચ્છરાળી મોગલ, માડી તું તો ગાંડી થઈ એ ડણકી રે ડુંગર ગાળીએ. સાહેબ આજથી 60 વર્ષ પહેલા, 60 કે 65 કદાચ 70 વર્ષ હોય, એની આજુબાજુનો ગાળો અમારે જે ભગુડા ધામ માં મોગલ બેઠી છે ત્યાં કાગ બાપુ દુલાભાયા કાગ, જેને પ્રથમ લોક સાહિત્યમાં પદ્મશ્રી એવોર્ડ, વલ્લભભાઈ જેવાની હાજરી સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ, એ વખતના કવિ કાગ. આઝાદીની લડતમાં એણે ખૂબ કામ કર્યું. ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ, ગોળપલ્લી પરિષદમાં જ્યારે મહાત્મા ગાંધી બાપુ જવાના હતા અને ત્યારે જેવી રીતે મેઘાણીએ એક કવિતા લખીને ગાંધી બાપુને આપી હતી, સેલો કટોરો ઝેરનો પી જજે બાપુ અને સાગર પીનારા અંજળીનો ઢોળ જે બાપુ. આ એ કાળમાં કવિ કાગ બાપુ હાલનું જે તુલસી શ્યામના નાકાથી અંદર એક નેહડું છે, એનું નામ છે હરાકડિયા નેહ, અને મૂળ હોનબાઈમાં હરાકડિયા હોનબાઈમાં, બીજો જન્મ એનો મઢડા હોનબાઈમાં તરીકે. પણ જ્યારે એ હોનબાઈમાં એનો નેહ છે ત્યારે તો મઢડા આઈમાનો જન્મ થઈ ચૂકેલો સાહેબ. અને કાગ બાપુએ હોનબાઈમાંના ભાવ પણ એવા લખ્યા, એવું ગમણા ઓરડા વાળી એ ભજાતન ભેલિયા વાળી એ સોનલ માં તું આભ કપાળી. આ ભાવ જ્યારે લખેલા ત્યારે એક ભાવ એમણે કાગ બાપુએ જે પેલા ગાયું ને એ ભાવ એણે હરાકડિયા નેહે ગાયું ચારતા ચારતા લખેલો, જંગલમાં ગીરમાં બેઠા બેઠા. માડી તારા ગોરહડા ઉજળાન કરણી સંતની અને તારા વલોણા ગુગવે પેલે પૌર મચ્છરાળી મોગલ, તો ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ. એ ભાવ જ્યારે લખતા થઈ, ભાવ લખતા એ પોતે ભાવમાં આવી ગયા કાગ બાપુ, એટલા બધા એમાં ખોવાઈ ગયા, એટલે ગાયું ચરતી ચરતી આગળ વહી ગઈ. અને જ્યાં આંખ ખુલી કે હા હા મારી ગાયું તો ગીરમાં આગળ વહી ગયા, આ તો હાવજનું ઘર કહેવાય, સિંહનું ઘર છે, અને હવે મારી ગાયું, અને ગાયુની પાછળ જાય છે. અને સાહેબ છેલ્લો બંધ કાગ બાપુએ આ મોગલમાંનો ન્યા લખ્યો, તા તો કાગે રે એ પરગટ પરચો ભાળ્યો. પરસો શું જોયો કવિ કાગ બાપુએ? માડી તારા વાસરું એ ચારે છે ગીરનો રાજા રે હે મચ્છરાળી મોગા, માડી તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. પરચો ઈ જોયો સાહેબ, હાવજ ગાયનું મારણ કરે એવું બને ને સાહેબ? આજ ગાયોને હાવજ ચારતા હતા. સાંભળી લો, આ મહાકાળી ભગવતી, પછી નામ એના જુદા છે, શક્તિ તત્વ એક છે, એની કૃપા થઈ જાય ને તો તમારા ભક્ષક રક્ષક બની જાય, તમારો દુશ્મન મિત્ર બની જાય. હે, આ કૃપા છે સાહેબ. અને આ ગામમાં અનેક મંદિરો છે, ઘણા મંદિરો છે, અને અતિ આનંદ એ છે સાહેબ કે આ સરસ્વતીના મંદિરમાં તો આપણે બેઠા છીએ. હે, આ સરસ્વતીનું મંદિર છે, મેં જોયું હમણાં કે આ તો સરસ સ્કૂલ છે, અને
એક કહેવા ગયો સાહેબ, જ્યાં સરસ્વતીના મંદિર રૂડા બને ને અને શિક્ષણનો દોર વધી જાય ને પછી એનો કોઈ પલો ન પકડી શકે. ભલામણ ચાણક્ય કહે છે તમે બીજા મંદિર જેટલા બનાવો પણ જ્યારે તમારું સરસ્વતીનું તમારું વિદ્યા મંદિર અને એની અંદર બાળક જ્યારે એમ કહેવાય કે સારા જ્ઞાન લેતો થઈ જાય. આ ગામના સંસ્કાર, આ ગામની, હું તો ગામમાં ફેર્યો નથી કે તો ગામમાં ગળીએ ત્યાં ખબર પડે ને, નહીં તો અમુક ગામમાં જાય તો છોકરા ગાડીમાં ટીકા છે, કલાકાર આવ્યા કેવા આવી છે, એના ઈ છે કેવા હોય એમાં. હા પણ કે કાન તારી મોરાલીએ મોયને ગરવો ઘેલો કીધો